સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોનો સર્વાવિર્ભાવ કારણમ. ઇષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર પીપળના મૂર્તિ પ્રતિષ્ઠાના એક પાવન પ્રસંગે મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ દાદાના જ્યારે આજે મૂર્તિ પ્રતિષ્ઠાનો એક પ્રસંગ અને એના નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા, તો એ કથાના વક્તા પદે વિરાજમાન થઈ આપ સૌ ભક્તોને જેમણે બહુ શ્રદ્ધાથી શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરાવ્યું છે એવા નવયુવાન વક્તા સ્વામી શ્રી અચલ સ્વરૂપદાસજી સ્વામી, આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ વડીલ ધોરાજીથી પધારેલા સ્વામી શ્રી મોહન પ્રસાદદાસજી સ્વામી, આ સારાઈ મહોત્સવના પ્રેરક આયોજક, જેમના હૃદયની અંદર એવો ભાવ ભગવાને અપાવ્યો કે ભાઈ અહીંયા મંદિરનું નિર્માણ થવું જોઈએ, એવા આપ સૌના પણ ખૂબ લાડીલા છે, અમારા પણ ખૂબ સ્નેહી છે, સાધુ ગુણે સંપન્ન છે અને બહુ સરળ ચિત્તવાળા છે એવા સ્વામી શ્રી પ્રભુ સ્વામી, ઉપસ્થિત સમગ્ર એમનું સંત મંડળ, એમના નવયુવાન કારણ સ્વામી વગેરે, અમૃત સ્વામી વગેરે, ખાસ ઉપસ્થિત આપણા ગઢપુર ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ખૂબ એક ઉત્સાહી કર્મઠ ચેરમેન સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી, ઉપસ્થિત સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી, ગઢપુરથી ધર્મવિહારી શાસ્ત્રીજી વગેરે પધાર્યા છે. અહીંયા ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. ભક્તિ સંભવ સ્વામી છે, સ્વરૂપ સ્વામી છે, હરિનારાયણ સ્વામી છે, હરિસ્વરૂપ સ્વામી છે, હરિસેવાદાસ સ્વામી છે, હરિવલ્લભ સ્વામી છે. આમ તો ખાસ બધું હરિજીવનદાસજી સ્વામીનું સંત મંડળ છે. બધા આવી ગયા ને, નિત્યસ્વરૂપ સ્વામી મળ્યા મને હમણાં જ. તો ઉપસ્થિત તમામ સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સૌ સંતો, આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર જેમણે ભૂમિદાનથી લઈને સર્વ પ્રકારે સેવાઓ કરી છે, જેનું વર્ણન હમણાં પ્રભુ સ્વામીએ કર્યું એવા શ્રી ભરતભાઈ, તળસીભાઈ, ભીમજીભાઈ આદિક ભક્તો, ખાસ કરીને રોહિતભાઈ બલરા આવ્યા છે, ડુંગરાણી પરિવારના શ્રી છગનભાઈ, ધનજીભાઈ, ખોડાભાઈ વગેરે ભક્તો પધાર્યા છે, જીવરાજભાઈ શેઠ હમણાં જ ગયા છે. ત્યારે ઉપસ્થિત તમામ સર્વે આગેવાન ભક્તો, ગામ પીપળ અને આજુબાજુના ગામોથી પધારેલા સર્વે ગોપીનાથજી મહારાજના કૃપાપાત્ર ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. સર્વપ્રથમ મંદિરના દર્શન કરીને અતિશય આનંદ થયો છે. અત્યારે સત્સંગમાં ભગવાનની કૃપાથી ત્રણ બાબતો બહુ મુખ્ય હોય છે. એક તો આયોજક સંતની બહુ મોટી જરૂરત હોય, બે કથા વાર્તા ઉપદેશ દ્વારા ભક્તોને પ્રેરિત કરે, બીજું ભક્તોનો ઉમંગ અને ઉત્સાહ પણ એટલો જ મહત્વનો હોય છે, અને ત્રીજું દાનવીર દાતાઓનું ધન. આ ત્રણેયનો જ્યારે સુભગ સમન્વય થાય અને એમાં વળી પરમાત્મા કૃપા કરે અને ગોપીનાથજી મહારાજના તાબાનું મંદિર થાય, ત્યારે સમજવાનું કે ભગવાનની સંપૂર્ણ કૃપા આપણા ગામ પર ઉતરે છે. ભાઈ તાબાનું છે, તાબાનું. તાબો કોનો? તો કે સમર્થ ધણીનો. ધણી કોણ? તો ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ. ભાઈ આપણા ગામમાં ઓલું ફીડર હોય, લાઇટનો થાંભલો હોય, પણ એના તાર જો પાવર હાઉસની સાથે જોડાયેલા ન હોય ને, તે થાંભલાને શું કહેવાય ખબર છે? શોભાનો ગાંઠિયો કહેવાય. એમ જે મંદિરના તાર સીધા જ ગોપીનાથજી સાથે સંકળાયેલા હોય, એટલે સમજવાનું કે ગોપીનાથજી મહારાજના દર્શનની કૃપાનું જે ફળ મળે એ અહીંયા ઘનશ્યામ મહારાજને રાધાકૃષ્ણ દેવના દર્શન કર્યાનું સમાન ફળ પ્રાપ્ત થાય. અને આખો વિસ્તાર એ ગોપીનાથજી મહારાજની કૃપાનો વિસ્તાર છે. સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતાના જીવનના બહુધા વર્ષો અહીંયા રહ્યા છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રસાદીના ચરણાનુભૂતિ અંકિત એવું આ ગામ છે. આજુબાજુના જેટલા પણ ગામો છે, બધા જ ગામો મૂળ સત્સંગના પાયાના ગામો છે. એ ખોપાળા હોય, અડતાળા હોય, ઉગામેડી હોય, નિંગાળા હોય, આ બાજુ માંડવધાર હોય, હરિપર હોય, આ બધા જે ગામો છે જેનો ઉલ્લેખ પત્રિકાની અંદર છે, આ બધા ગામો પરાપૂર્વથી 7 પેઢીથી ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી આ બધા જ ગામો અક્ષુણ રહ્યા છે. એ ગોપીનાથજી મહારાજના નિષ્ઠાવાળા ગામો રહ્યા છે. એવા ગામોમાં જ્યારે અમે જઈએ છીએ ને, ત્યારે પાછો અમને અંદરથી બહુ વધારે પડતો ઉમંગ થાય છે. અને એનું કારણ કે તમારા વડીલોએ એ પ્રમાણે સેવા કરી છે. ભગવાન સ્વામિનારાયણ વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના ધણી કહીએ છીએ આપણે, જેના રૂવાડે રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરે છે, જે સર્વ જગતના નિયંતા છે, કરતા હરતા છે, સર્વ કારણના કારણ છે, એવા ભગવાન અતિશય કરુણા કરીને આ ભરતખંડમાં, ભારત વર્ષમાં
ઉત્તર પ્રદેશથી આરંભીને સમગ્ર ભારતનું વિચરણ કરતા થકા ગુજરાત પધાર્યા અને ગુજરાતથી પણ વિશેષ કાઠિયાવાડથી પણ વિશેષ ગઢપુરને પોતાનું ઘર માન્યું. એ આ વિસ્તારનું બહુ મોટું ભાગ્ય કહેવાય. અને અતિ કરુણા કરીને શ્રીજી મહારાજે પોતાનું સ્વસ્વરૂપ મહામુક્ત એવા દાદા બાપુના દરબારમાં શ્રીજી મહારાજે સ્વયં પધરાવ્યું છે. અને મહારાજે પોતાના વિશે અને આ મૂર્તિને વિશે એકતા વર્ણવી છે. મહારાજે વચનામૃતમાં કીધું આ ગઢપુરથી આ તો અક્ષરધામનું મધ્ય છે. તો એવા આપણે બધા ગઢપુરપતિ ગોપીનાથજીના આશીર્વાદથી એના કૃપાથી ગામને વિશે રહીએ છીએ. બહુ સરસ મજાનું મંદિર પુનઃ વાત કરું છું. એના અંતર્ગત શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન થયું છે. શ્રીમદ ભાગવતજીનો જે ગ્રંથ મહારાજને બહુ પ્રિય, એ મહારાજ વારે વારે વંચાવતા. અને શ્રીજી મહારાજે તો શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ પ્રતિવર્ષ કોઈ વિદ્વાનના મુખેથી કથાનું શ્રવણ કરવું, જે વાંચી શકે એવો હોય એને વાંચવા. અને બીજું, હમણાં જે સ્વામીજીએ બહુ મસ્ત એક વાત કરી, એ પોતે વ્યાસ સ્વરૂપ છે. મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં એક વાત કરી કે વ્યાસજી છે એ સર્વથી મોટા આચાર્ય છે. એની જેવા તો નિંબાર્કાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, શંકરાચાર્ય ન કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, શંકર સ્વામી પણ ન કહેવાય. કેમ છે? જો વ્યાસજીના વચન પ્રમાણે વર્તે તો એના વચનનું લોકમાં પ્રમાણ થાય. માટે વ્યાસજી સર્વથી મોટા આચાર્ય છે. એટલે આપણા સત્સંગની એક રીત એવી છે કે વ્યાસસ અને આરૂઢ જે કોઈ પણ વક્તા મહોદય, નાની મોટી ઉંમરનો પ્રશ્ન જ નથી. વક્તા માત્ર વ્યાસ સ્વરૂપ છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીના આચાર્ય પણ વ્યાસ સ્વરૂપથી એનું સ્થાન નીચું હોય છે. એ આ સત્સંગની રીત છે. હવે મહત્વની વાત કે જે વ્યાસ સ્વરૂપ છે એ ભગવાન શ્રી વેદવ્યાસજીના શાસ્ત્ર પ્રમાણે કથા કરે ને તો સોનામાં સુગંધ બળે. અન્યથા શું થાય ખબર છે? કાળા માથાનો માણસ છે ને એ પોતાનું ઘરનું લાવ્યા વગર ન રહે. આપણે ઘરની ધોરાજી કહીએ છીએ ને, એ લાવ્યા વગર ન રહે. કથા ભાગવત નહીં કરે ને પાછો વાર્તા પોતા નહીં કરે. પણ એને બદલે આજે વક્તાશ્રી એક બહુ સરસ વાત કરી કે ભાઈ મારા ગુરુજીએ મને એવી આજ્ઞા કરી છે, એવા આશીર્વાદ આપ્યા છે કે શાસ્ત્રના જે વચન હોય શાસ્ત્ર બારું જવું નહીં. કેમ કે ભગવાનના જે વચન હોય ને શાસ્ત્રને બારણે હોય જ નહીં, શાસ્ત્ર બાર હોય જ નહીં. તો આદર્શ વક્તા, ઉત્તમ વક્તા, નિર્માની, નિર્દોષ એ કહેવાય કે જે વ્યાસ પીઠિકા પર બેસે અને વ્યાસજીના વચન પ્રમાણે કથા કરે ત્યારે સમજવાનું એના વચનમાં ભગવાન સ્વામિનારાયણ આવીને વસતા હોય છે. મને બહુ ખુશી છે બધી વસ્તુની. આ બધી બહુ સૂક્ષ્મ વસ્તુઓ હોય છે. ઘણીવાર શું છે, આની કોઈ બહુ મહત્તા હોતી નથી, પણ આ બધી બહુ સૂક્ષ્મ વસ્તુ હોય છે. શ્રીજી મહારાજે જે વડતાલના 18મા વચનામૃતમાં વાત કરી કે અમારા ભક્તજનોને 5 બાબત અવશ્ય જાણવી. એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે. બીજું, અમે જે ગુરુ પરંપરા સ્થાપી છે એની રીત જાણવી. ત્રીજું, અમે જે પ્રમાણરૂપ શાસ્ત્રો કયા છે એની વિગતિ જાણવી. 8 સત્શાસ્ત્રો ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે, જેમાં શ્રીમદ ભાગવતજી આવે છે. ચોથું, અમારા સત્સંગીના ધર્મ અને નિયમ જે અમે શ્રી શિક્ષાપત્રીમાં કયા છે, વચનામૃતમાં કયા છે, ભક્ત ચિંતામણી આદિ ગ્રંથોની અંદર એનું વર્ણન કર્યું છે, શ્રીમદ સત્સંગી જીવન વગેરેમાં. અને પાંચમું, આપણા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણના પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપને જાણવા. એ બહુપણું હોય છે. એ અનિરુદ્ધ, સંકર્ષણ, વાસુદેવ એવા ચતુર્વ્યૂહ હોય કે કેશવાદિક 24 વ્યૂહ પ્રમાણે વર્તતા હોય, પણ સ્થાનક, સેવક અને કાર્યના ભેદથી ભગવાનની મૂર્તિનું તો બહુપણું છે. એ ભગવાન વૃંદાવનમાં રહ્યા હોય તો એ બાળ ગોપાણ કહેવાળા હોય, માખણ લીલા કરતા હોય, એ ગોપીઓ સાથે રાસ રમણ કરતા હોય, કે પછી મથુરામાં આવીને વસ્યા હોય, કે પછી દ્વારકામાં અષ્ટપટરાણીઓ સાથે રહ્યા હોય, કે પછી મહાભારતના યુદ્ધને વિશે અર્જુન સાથે રહ્યા હોય, એમ સ્થાનક, સેવક અને કાર્યથી ભગવાનની મૂર્તિનું તો બહુપણું છે. પણ ભગવાનની મૂર્તિને વિશે ક્યારેય અમારા આશ્રિતોએ ભેદ કરવો નહીં. અન્યથા શું થાય ખબર છે? સંસારમાં ઘણા એવા હોય છે, ભાઈ અમને તો બાલકૃષ્ણ જ ગમે છે, ઓલા કે ના અમને યુવા અવસ્થામાં વિશે રહેલા કૃષ્ણ ગમે છે, ઓલા કે ના જે પ્રૌઢ પ્રતાપ બતાવ્યો છે એ આપણી એક સમજણમાં રહેલી કસર છે. સ્વામિનારાયણ ભગવાન આધાનંદ સ્વામીના હરિચરિતમૃત સાગર ગ્રંથમાં લખે કે મત્સ્ય કચ્છ વરા નરસિંહ આદિક જે ભગવાનના સ્વરૂપ છે એ બધા પ્રત્યક્ષ આ ભગવાનના સ્વરૂપ છે. નરનારાયણ એ પણ શ્રી કૃષ્ણનું જ નામ છે. એટલે પ્રગટમાં બધી વાત સમજવી. પ્રગટ એટલે કોણ? તો પરમહંસોએ કહ્યું છે કે પરોક્ષપણે જે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરી એ જ પ્રગટપણે ધર્મ ભક્તિના પુત્ર ભગવાન સ્વામિનારાયણ સ્વયં છે. તો ભગવાનના નામને વિશે દોષ ન આવે એમ પ્રગટમાં બધી વાત સમજવી. ગ્રંથમાં એવું લખ્યું છે કે મૂર્ખજનો તેમ સમજતા નથી.
ભગવાન એક હોવા છતાં અપાર મૂર્તિ ધારે છે. જેવી રીતની એનામાં સમજણ હોય છે એટલો એની અંદર પ્રતાપ આવે છે. અને ભક્ત જ્યારે ભગવાનના સ્વરૂપને વિશે જ્યારે અલગ અલગ ભેદભાવ કરે છે ને, ત્યારે એનામાં એટલી સત્સંગની અણસમજણ કહેવાય. પણ સચ્ચો ભક્ત એ છે કે જે ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠાપૂર્વક વર્તે છે ને, મહારાજ એવું કહે છે કે એનામાં અપાર ઐશ્વર્ય અને પ્રતાપ આવે છે. તો એ પ્રતાપ શેને લઈને આવે છે? પરમેશ્વરને લઈને આવે છે. પરમેશ્વરના વચનમાં જે વર્તે છે ને, ઈશ્વરની કૃપા એની ઉપર જ વર્તે છે. મહારાજે વચનામૃતમાં કીધું, ભગવાનના વચનને પડતા મૂકીને જે આડો ઓળો ડોલે છે, નિશ્ચય એટલે ગેરંટેડ, એ ગેરંટેડ ક્લેશને પામે છે. તો સારા ભક્તો, સાચા ભક્તો એ કહેવાય કે જે ભગવાનના વચનને વિશે વર્તે. અમને આજે બહુ ખુશી થઈ છે. સ્વામીજી કહ્યું તે પ્રમાણે ઉપાસના માટે. હવે ઉપાસના પછી કોની? તો એક શબ્દ આગળ એ બોલવાનું ભૂલી ગયા છે. પરમેશ્વરની ઉપાસના રાખ્યા સારું આ મંદિરોના નિર્માણ કરાવ્યા છે. પરમેશ્વરની, કોઈ વ્યક્તિની નહીં. આચાર્ય મહારાજ છે, સંપ્રદાયનું મોટું અંગ છે. આ 6 અંગ પૈકીનું એક અંગ છે. ભગવાન સ્વામિનારાયણના કુળમાં છે. હમણાં ઘણી બધી સ્વામીજીએ વાત કરી. આચાર્ય મહારાજ પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, અમારે ઠેકાણે છે. એ ઠેકાણે છે, પણ શ્રી હરિ અમે નથી. એ કરતા હરતા તો ભગવાન સ્વામિનારાયણ છે. એવી આપણી શુદ્ધ દ્રષ્ટિ અને મતિ હોય તો આ કળિયુગમાં આપણું આત્યંતિક કલ્યાણ થાય. આપણે બધા પરમેશ્વરના ઉપાસકો છીએ, કોઈ વ્યક્તિના નથી. આપણો કોઈ ભભાકીયો પંથ પણ નથી. આપણે કોઈ મતાંતરને આશ્રયેલા પણ નથી. આજે 200 વર્ષ તો શું, 2000 વર્ષ વીતી જશે તો પણ ભગવાનના કૃપાપાત્ર સંતો ને ભક્તો એ જ પ્રમાણે ભક્તિ ઉપાસના કરતા હશે. એવું ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. તો અંતમાં વાલા ભક્તો, મૂર્તિ પ્રતિષ્ઠા એ અક્ષર અમારા માટે બહુ એક આનંદની ક્ષણ હોય છે. કેમ કે ભગવાન સ્વામિનારાયણ એવી આજ્ઞા કરી છે કે અમારા ધર્મવંશી પાસેથી તમારે આરતી ઉતરાવી, મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવી. ત્યાં સુધી લખી દીધું કે આચાર્ય જે મૂર્તિ પ્રતિષ્ઠા કરે તે પૂજવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે. એનો અર્થ એ થયો કે તમે સત્સંગની રીત પ્રમાણે મંદિર કરશો, એમાં મૂર્તિ પધરાવશો તો નિશ્ચય અમારા ધર્મવંશી આચાર્ય આવશે. હવે એમાં અમે જો આગી પાછી કરીએ, પાછી પાની કરીએ તો સ્વયં અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના અમે પણ દ્રોહી થઈએ. માટે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી એ અમારા માટે બહુ ગૌરવની વાત હોય છે. ગયા વર્ષે દિવાળીથી લઈ વૈશાખ મહિના સુધીમાં 35 જેટલા મંદિરોની પ્રતિષ્ઠા અમે કરી હતી. આ વર્ષે દિવાળી પછી ગઈકાલે પરમ દિવસે અમે પરવાળા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આજે પીપળ ખાતે કરી. અને ભગવાનની કૃપાથી આ 2 મંદિરોની પ્રતિષ્ઠાના પગલે પગલે આગામી વૈશાખ સુધીમાં બીજા 25 મંદિરોની પ્રતિષ્ઠા નોંધાઈ ગઈ છે. તો મંદિરો જે છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રાણ છે. આપણે બધા આધ્યાત્મિક ભગવાનના વારસદાર છીએ. આપણે બધા ભક્તિ કરીએ છીએ. અહીંયા ધૂન થાય, આરતી થાય, નિયમ થાય, ચેષ્ટા બોલાય, કથા વાર્તા કોની? તો પરમાત્માની. તો એ વાત કાયમ લક્ષ્યમાં રાખજો. અન્યથા શું થાય, કળિયુગનો માણસ હોય ને, કળિયુગમાં માણસની બુદ્ધિ અને આયુષ્ય બંને બહુ અલ્પ હોય છે. એટલે માન પાનમાં બહુ ખેંચાઈ જતા હોય છે. કોઈ વખાણ કરે એટલે સીધો જ લાંબો થઈ જાય. એને એમાં સત્ય મનાતું હોય છે. પણ સારો બુદ્ધિશાળી ભક્ત એ કહેવાય કે જે પોતાનું કલ્યાણ સુધારે. એક યાદ રાખજો, આ સત્સંગ કલ્યાણનો છે. આમાં કલ્યાણની વાત મુખ્ય છે. બાકી બધી વસ્તુનું કોઈ મહત્વ નથી. આમાં ઘણા એવા હરિભક્તો છે, પરિપક્વ હરિભક્તો. હમણાં જીવરાજભાઈ શેઠ ગયા, મેચ્યોર હરિભક્તો છે પરંપરાના. અને ડુંગરાણી પરિવારના ભક્તો પરિપક્વ છે, પૂર્ણ નિષ્ઠા કેવળ દેવમાં છે. અહીંયા બલ્લર પરિવારના ભક્તો હોય, ભીમજીભાઈના હોય, અહીંયા અડતાળાથી વિજયભાઈ બધા આવ્યા છે. આ બધા હરિભક્તો આજની તારીખમાં પણ આપણે બધા કોઈ વ્યક્તિ વિશેષમાં ખેંચાણા નથી. તમે મહારાષ્ટ્રી તરીકે મારું ખૂબ શુશ્રૂષા કરો, વાત બરોબર છે, પણ એની માપ જ હોય એનું. પછી કે એમાં ચોંટી ન પડવાનું હોય. આ ગુરુજીનું માપ જ હોય. 24 કલાક ગુરુ 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 કર્યા કરો તો ઘેલાપણામાં આવે ને. ઘેલોપણો તો છે ને સ્વામી નારાયણને પસંદ નહોતો અને અમને પણ પસંદ નથી. આ એક સમજી રાખવાનું. તો વાલા ભક્તજનો, ભગવાનની કૃપા આપ સૌ પર કાયમ રહો. નૂતન વર્ષના નવલા દિવસો છે. જીવનમાં કાયમ એવો સંકલ્પ કરવો કે મન કર્મ વચનથી સત્સંગ કરશું, નિષ્કપટ હૃદયથી કરશું, ભગવાનની પ્રસન્નતાના અર્થે કરશું, સત્સંગમાં ભગવાનની કથા વાર્તા નિરંતરપણે સાંભળીશું અને બહુ નિર્દોષતાપૂર્વક સંતોને સેવીશું. આટલું કરશો અને હરિભક્તોમાં આત્મીયતા વધારશું. આટલું કરશો ને તો કલ્યાણ નક્કી છે. મહારાજ એક જગ્યાએ વચનામૃતમાં કીધું, ભગવાનનું મહાત્મા સમજે ને એને કોઈ દિવસ ભગવાનના ભક્તોનો અવગુણ કે અભાવ આવે જ નહીં.
માટે મહાત્મા સમજવું, પણ એ મહાત્મા પણ એક સર્ટન લિમિટ હોય છે, એનો પણ વિવેક કાયમ સમજવો. આટલું કરશો ને તો સ્વામિનારાયણ ભગવાનનું વચન છે, એનાથી કંઈક આડું અવળું વર્તાઈ ગયું હશે, કોનાથી? એના આશ્રિતથી, તો પણ શ્રીજી મહારાજ કે અંત સમય અમે બળાત્કાર એને અક્ષરધામ આપીશું, એવું મહારાજનું વચન છે. પણ એની અનુવૃત્તિમાં રહ્યા હોઈએ તો અંતમાં ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની સંપૂર્ણ કૃપા પીપળ ગામના ભક્તો પર ઉતરો, આજુબાજુના વિસ્તારના પધારેલા ભક્તો પર ઉતરો, જેણે ભૂમિદાન કર્યું, જેણે બાંધકામમાં સેવા કરી, જેણે સર્વ પ્રકારે સેવા કરી, જેણે તનથી તો કરી, મનથી કરી, મનથી એટલે માળા કરી હોય કે ભગવાન અમારું પીપળ ગામનું મંદિર થાય, એમાં જેને જેને સેવા કરી સૌનું રૂડું કરો, એવા તમામ ભક્તોની પર ભગવાનની ખૂબ કૃપા ઉતરો, એવી એમના ચરણમાં પ્રાર્થના. અને અમારા પ્રભુ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ. ચેરમેન સ્વામીએ તમને ટકોર કરી દીધી છે, એટલે મારે કાંઈ કહેવાનું થતું નથી. તમારે ઓછામાં ઓછા છે ને સ્વામીજી, કેટલો કહું, કેટલા કહું, 20 કહું? ના ના ના, અરે એવું હોય જ નહીં. જો સ્વામી ભગવાન સ્વામિનારાયણની કૃપા સંતો પર સૌથી વધારે છે, કે યાદ રાખજો, સમજ્યા? આચાર્યથી પણ વિશેષ કૃપા સંતો ઉપર છે. સ્વામિનારાયણનો નાનો સાધુ પણ ધારે ને એ કરી શકે. મને વિશ્વાસ છે કે પ્રભુ સ્વામી છે ને, હવે તમારે બધા સમજી લેવાનું, ગામડે ગામડે દિવાળીના દિવસોમાં અવશ્યપણે પ્રભુ સ્વામીને બોલાવજો, અને પ્રભુ સ્વામીના હસ્તે એ ગામોમાં મંદિર અવશ્ય થશે, એ ભગવાનને પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.